ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે કંઈ નવું ટ્રાય કરવા જઈ રહ્યા છે, પણ નવું નથી, રેગ્યુલર જ છે. તમને વિડીયો આગળના વિડીયોમાં જોવા મળશે. મળીએ થોડીક વારમાં. બાય બાય. હાય ગાઈસ. આપણી જનતા માટે અમે આવી ગયેલું છે જનતામાં. આવી જાઓ, ચાલો બધા જનતામાં. आइसक्रीम खाओ હોય ચાલો जनताમાં. गाइस हमने आइसक्रीम ले लिया. आप देख सकते हो कितना सारे आइसक्रीम ले लिए हमने. क्या बोलते हाय गाइस. घर जाके और घर पे क्या बनाया है वो भी देखते हैं. गाइस रेसिपी भी देंगे जो बनाना हो तो. गाइस तो मिलते हैं घर पे जाके. बाय ગાઈસ. તમે અહીંયા ભીડ જોઈ શકો છો. પોંક માટે કેટલી ભીડ છે, કેમ કે વિન્ટર સ્પેશિયલ હોય છે. ગાઈસ અહીંયા છે સુરતનો ફેમસ પોંક થાય છે, જોઈ શકો છો. વિન્ટર સ્પેશિયલ પોંક અહીંયા થાય છે. તો ગાઈસ આ સુરતનો પોંક છે જે મેં તમને બતાવ્યો છે તે અહીંયા જરૂર ટ્રાય કરજો જો સુરતની બહાર હોય તો ગાઈસ અહીંયા આપણે પાલક પનીરનું શાક બનાવ્યું છે. પનીર બાકી છે નાખવાના, બટ તમે જોઈ શકો છો પાલકનું શાક. હવે પનીર ઉપરથી નાખશું ત્યારે પાછું અમે તમને બતાવીશું. પાલક નાખી જાય એટલે થોડીક વારમાં મળીએ આપણે થોડા ટાઈમ માટે. કહીશું કે કેવો ટેસ્ટ આવ્યો છે. ઓકે, મળીએ થોડા ટાઈમ પછી. બાય બાય. અહીંયા રોટલીનો લોટ પણ રેડી થઈ ગયો છે અને અહીંયા શાક પણ બની ગયું છે પાલક પનીરનું. હવે પનીર ઉપરથી અમે નાખીશું ત્યારે અમે પાછું બતાવી દઈશું અમે શાક. અત્યારે તો પાલકની ગ્રેવી બની ચૂકી છે અને એ ટેસ્ટ કેવો લાગ્યો છે તે અમે જ્યારે ખાશું ત્યારે કહીશું. મળીએ તારે. રોટલી થઈ રહી છે અને એક બાજુ અહીંયા પનીર તળાઈ રહ્યા છે અને પનીર તળાઈ જાય પછી અમે જે તમને ગ્રેવી બતાવી છે એમાં અમે પનીર નાખીશું. એ પણ બતાવીશું, બટ અત્યારે પનીર ફ્રાય થઈ જાય પછી બતાવીશું. તો વ્લોગમાં બના રહ્યો. પાણી લાવલા બસ કળામાં ના તો ગાઈસ ફાઇનલી પનીર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એમાં જે આપણે પાલકની ગ્રેવી બનાવી હતી એમાં આપણે પનીર નાખી દઈશું એટલે થઈ ગયું આપણું પાલક પનીર શાક રેડી. પણ નાખીશું આપણે એની અંદર મલાઈ પણ નાખી શકીએ છીએ જો તમને ભાવે તો. ક્રીમ તો ગાઈસ પનીર પાલક પનીરનું શાક બહુ મસ્ત છે, ટેસ્ટી છે. હવે ઘરે જરૂર અને ટેસ્ટ કરો. કેવું લાગે તો કોમેન્ટ કરો. નહીં ખબર હોય તો મેસેજ કરો. ખેલ રહી હે. વેદુ પૂછો રે વેદુ. હેલો ગાઈસ કરો.